શું તમારું પેટ સવારે 2 મિનિટમાં સડસડાટ સાફ થઈ જાય છે? યદि તમારું પેટ ઠીકથી સાફ નથી થતું તો આ વિડીયો સિર્ફ ને સિર્ફ તમારા માટે છે. આજ હું તમને એક એવો સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ. એક વસ્તુ દરરોજ તમે સવારે એને નિર્ણય કોઠે ખાઈ લેજો. 2 મિનિટમાં સડસડાટ પેટનો કચરો સાફ થશે અને આંતરડા કાચ જેવા ચોખ્ખા થઈ જશે. એની સાથે યદि તમને ગેસ, એસિડિટી, અફારો, પેટ ફૂલેલું લાગે છે, ભૂખ નથી લાગતી, થાક કમજોરી લાગે છે, એ બધી શિકાયત પણ દૂર થઈ જશે. શરીરમાં આખો દિવસ તમને એનર્જેટિક ઉર્જાવાન પણ લાગશે. એની સાથે એક તમને હજી ફાયદો થઈ જશે. શરીરમાં ગમે તેવી વાની પ્રોબ્લેમ હશે, દુખાવો હશે, એ પણ જતો રહેશે. વિડીયોને અંત સુધી જોઈ લેજો. અંતમાં તમને એક બોનસ ટિપ્સ પણ આપીશ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. એક એવી વસ્તુ જે લીલી પણ હોય છે, સૂકી પણ હોય છે, સૂકીને પણ એમાં એટલા વધુ ઔષધિ ગુણ હોય છે. એ ફળ જેમાં કેલ્શિયમ છે, આયરન છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, ઝિંક છે, ફાઈબરનો એક ખજાનો છે. આંતરડામાં જે મળ ચોટેલું હશે એને નીચેની તરફ ખસકાવી આંતરડાને કાચ જેવા ચોખ્ખા કરવાની અદ્ભુત ઈ ફળના અંદર શક્તિ હોય છે. આયુર્વેદમાં એને દવાનો રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. એ ફળ એને સહી તરીકાથી તમને ખાવું જોઈએ. એ ડ્રાય ફ્રૂટના રૂપમાં આપણે એને ઉપયોગ કરીએ છીએ, જેને આપણે અંજીર કહે છે. રાત્રે તમે 2 અંજીર લઈ લેજો. 2 અંજીરને તમે સરસથી ધોઈ એક કાચના વાસણમાં થોડું પાણી ઉમેરી અંજીરને પલળવા રાખી દેજો. આખી રાતમાં અંજીર પલળી જશે અને એના ઔષધિ ગુણ પણ વધી જશે. સવારે નિર્ણય કોઠે સૌથી પહેલા આ પલાળેલું પાણી તમને પીવું છે. એની બાદ 2 અંજીરને તમે ખૂબ ચાવીને ખાઈ લેજો. ચાવીને ખાશો તો લાર સાથે અંજીર પેટમાં જશે. લાર પણ દવાનું કામ કરે છે. આને દરરોજ યદિ તમે લેશો, તમારું પેટ સવારે 2 મિનિટમાં સાફ થશે અને બીજા અનેક ફાયદા પણ થશે. લોહીની ઉણપ હશે એ પણ દૂર થશે. થાક, કમજોરી, અશક્તિ, નબળાઈ પણ ચાલી જશે. હવે અંતમાં જે તમને બોનસ ટિપ્સ આપવાની હતી, તમે એક આવો જે રોલર આવે છે, એક્યુપ્રેશરનો રોલર આવે છે. યદિ તમારા પાસે આ રોલર નથી તો તમે પેન યા પેન્સિલ લઈ લેજો. આનો ઉપયોગ તમને સવાર સાંજ માત્ર 5-5 મિનિટ કરવું છે. તમે આ હાથના હથેળીમાં વચમાં પેટના બહુ જ સુંદર અને ઇફેક્ટિવ પોઈન્ટ હોય છે. સવાર સાંજ 5-5 મિનિટ ફેરવી લેજો. ચમત્કારિક તમને રિઝલ્ટ મળશે. પેટ તમારું સાફ થશે અને આંતરડા કાચ જેવા ચોખ્ખા થશે. વધુથી વધુ લોકોને શેર કરો. યદિ તમને વિડીયો પસંદ આવ્યો છે, એક લાઈક અને કોમેન્ટ પર કરી દેજો. સસ્ત્ર મસ્ત્ર ખુશ રહો. નમસ્કાર.